વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં વેપારીઓ સાથે ડીઆઈજી દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક પોઈન્ટમાં વધારો કરવા તેમજ રખડતા ઢોર રોડ રસ્તા ગુનાખોરી ડામવા અંગે વેપારીઓએ ડીઆઈજીને રજૂઆત કરી હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અવારા તત્વો પર બાજ નજર રાખવા માટે 300 નવા સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટને ડીઆઈજી દ્વારા મંજૂરી આપવામાં આવી। સુરેન્દ્રનગર સિટી પોલીસ મથક ખાતે લોક દરબાર મોટી સંખ્યામાં મહેતા માર્કેટના વેપારીઓ અને શહેરીજનો હાજર રહ્યા હતા। રાત્રિ દરમિયાન ગણપતિ ફાટસર વિસ્તારમાં અંધારપટ છવાય છે અને કોઈ ઘટના બને તે પહેલા લાઇટો શરૂ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી। તમામ પ્રશ્નોના નિવેડા આવે તે માટેની ખાતરીઓ આપવામાં આવી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે લોક દરબાર યોજવામાં આવે અને એમાં કેટલાક સૂચનો રજૂ કરવામાં આવે, જેમાં ટ્રાફિક સંબંધી છે, સીસીટીવી સંબંધી છે, તો એ બધા સૂચનોની નોંધ લઈ અને એના ઉપર સત્વરે કાર્યવાહી કરવા માટે સંબંધિતને સૂચના કરવામાં આવેલ છે। અને સાથે સાથે પોલીસની કામગીરી છે એ બાબતે, સાયબર ક્રાઇમ બાબતે, નેત્રમના જે સીસીટીવી છે એ બાબતે પણ લોકોને અવગત કરવામાં આવે છે। આગામી દિવસોમાં નવા સીસીટીવી કેમેરા નાખવાની વાત છે, કેટલા નાખવામાં આવશે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કુલ 3 જગ્યાએ અત્યારે કામ ચાલી રહ્યું છે, જેમાં સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા જે હાલ કોર્પોરેશન થઈ ગયું છે, એમાં લગભગ 100 નવા કેમેરાઓ નવા લોકેશન ઉપર ઉમેર્યા છે, જ્યારે ધાંગધ્રા અને લીંબડી નગરપાલિકામાં એમાં પણ બંને જગ્યાએ 100 છે, એટલે કુલ મળીને લગભગ 300 નવા કેમેરાઓ છે એ આગામી ટૂંક સમયમાં છે કાર્યરત થઈ જશે। મારું નામ સુજલ વાઘેલા છે અને હું સુરેન્દ્રનગરનો રહેવાસી છું અને આજે ડીઆઈજી સાહેબે જે લોક દરબાર રાખ્યો હતો એમાં ઘણા બધો પ્રશ્નનો જવાબ દીધો છે, જેમ કે ગણપતિ ફાટકથી વઢવાણ નગરપાલિકાની અંદર જે એરિયો આવતો હતો ત્યાં જે આખો રોડ ત્યાં નથી સીસીટીવી કેમેરા, ત્યાં નથી કઈ લાઇટ બાઇટ કઈ નથી, કઈ સેફટી નથી, એનું પણ જાહેર કરવામાં આવ્યું છે, એ પણ જલ્દ થઈ જશે। અને સુરેન્દ્રનગરમાં જેમ કે આખા સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું તો 300 થી વધારે કેમેરા મૂકવાની રજૂઆત કરી છે, પ્લસ સુરેન્દ્રનગરની અંદર જાજામાં જાજા 100 કેમેરા મૂકાશે।